બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, ત્યારે ઉત્તરાયણ પોલીસે લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। સુરત શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, ત્યારે ઉત્તરાયણ પોલીસે લક્ઝરી ખાનગી બસમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 લોકોની પોલીસે અટકાયત કરી છે। લક્ઝરી બસમાં મમરાની ગુણોની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। નવસારીથી કીમ તરફ આવેલી લક્ઝરી બસને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી છે। શ્રીરામ ટ્રાવેલર્સ બસમાં મમરાની ગુણોની આડમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે 288 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 63,000 થી વધુ થાય છે। વિદેશી દારૂ અને લક્ઝરી બસ મળી 19.73 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ સાથે લક્ઝરી બસના ચાલક મોહનલાલ મહિડા અને કંડક્ટર હિંમતસિંહ લંબાની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે એક પેસેન્જરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મોહનલાલ મહિડા વિરુદ્ધ અગાઉ વલસાડ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।